આ બાલાપરી ખોડિયારની અસીમ કૃપા ગામ ઉપર અને ત્યારે આવા મંદિરના રોડા રેમાયા થયા હોય ત્યારે એક મેં જે ભાવ લખ્યો છે એ સીધો રજૂ કરી દઉં. એ બાલાપરી માતને ભાલો આયલ તને રોજ સંભારો પરિવાર અને મેંગલ પરિવારને એક ભાણે જમવાનો આ રિવાજ છે, પરંપરાથી હાલ્યા છે, સંબંધો છે. ઇતિહાસ તો ઘણો લાંબો છે પણ સમય ઘણો બધો વયો ગયો છે એટલે બીજી કોઈ ચર્ચા નથી કરી. પણ દેવાયત બાપા મેંગલ અને દેવશી બાપા કાગલોતર એક આરે મરાઈ ગયા હતા પાળની મેલપા અને ભગોડાની બાજુમાં ગુંદરણા ગામે આજે પણ એનો પાળ્યો છે સાહેબ. એ વાતને હો વંદન કરવાનું મન થાય અહીંથી સાહેબ. અને ગુરુભાઈ બીજી વાત કે કાગલોતર પરિવારનો કોઈ વ્યક્તિ મેંગલ પરિવારના ઘરે જાય તો કદાચ હવે તો સમય પ્રમાણે કઈ સવાલ જ નથી પણ કદાચ ક્યાંય એવું ગંદવાડ પાળે ક્યાંય એવી ગંદકી પાળે તો કાગલોતરના દીકરાથી ક્યારેય સુગ નથી ચડાવવાથી. આ એના પરંપરાના લોહીના સંબંધો છે સાહેબ. કહેવાનો મારો ભાવાર્થ છે, કહેવાનો મારો સૂર્ય છે. આવા સંબંધોથી તમે જ્યારે રહ્યા છો ત્યારે રાજપરા વાળે રૂપ સ્વરૂપ જને ગળધરા વાળે રાજપરા વાળે રૂપ સ્વરૂપ જને જગદંબા મારા પરિમાતને ભાલો આયલ તને રોજ સંભારો. આ માતાજીનો એવો ઇતિહાસ છે કે ઘૂનો છે અહીંયા દુકાળની મેલ પર એવો ને એવો રહે જતુભાઈ છે. દુકાળ હોય તો ઘૂનો એવો ને એવો રહે. એને કોઈ જે દુકાળનો દ એને લાગ્યો નથી, સ્પર્શતો નથી. અને એવું વચન આપ્યું માતાજી કે હુંડલો વેકરાનો ભરીને જા. હુંડલાની ઝાર જે છે એ વેકરાની ઝાર નો કરી દો તો બાલાપરના પાદરમાં બેઠી ખોડિયાર નો કહેવા ભલામણા. વેકરાનો હુંડલો ભરીને જા અને એનો વેકરાનો ઝાર નો કરી આપું તો બાલાપરી ખોડિયાર ને એ ઝાર થઈ ગઈ સાહેબ. ક્યારે થઈ શકે? રૂઠી દયા દીકરાને રૂઠી લઈ રાજ. જેને પર તો સવાન થઈ જાય, જેની પર રીજી જાય એને પછી ગોરસ રોશનને ગ્રાસ આપી, જેની પર કપરે બીઠ માંડે એના લોચન ખેંચે લે. એ આપણી જગદંબાઓ છે, એ આપણી ચારણ જોગમાયાઓ છે, એ આપણી મા છે સાહેબ. ડકાળ કે રામાડે તોય લાટાણે રાજી થઈ રીજી રાજી થઈ રીધી હુંડલા કેરો વેકરા કેરાય હુંડલો ભરતા અને જાર કીધી બુડી આય જગદંબા બાલા પર માતને ભાલો આયલ તને રોજ સંભારો. આડાયરો કૌશિકભાઈ, અરવિંદ બાપુ, જોરુભાઈ, બેરામભાઈ, સરપંચશ્રી, પથુભાઈ, બધો ડાયરો. આલા પરિમાતને ભાલો આયલ તને રોજ સંભારો. બધા યુવાનોએ ખૂબ
મહેનત કરી છે. જોરભાઈ આપના સંબંધોને લઈને ઘણા બધા મહાનુભાવો પણ આવી શક્યા અહીંયા, અને મેરામભાઈની એટલી બધી મહેનત છે આમાં. મેરામભાઈની મહેનત છે કે પ્લમ્બરિંગનું કઈ કામ હોય તો મેરામભાઈનું કોઈ પૂછે ભાઈનું કેમ કરવું. 2-3 સિમેન્ટની જરૂર હોય તો ભાઈ ઓલા રેતી વાળાને કહી દીધું, ઓલા સિમેન્ટ વાળાને કહી દીધું. એકવાર તાળીઓના ગડગડાટથી અમને વધાવો સાહેબ. આ કઈ સેવા જેવી તે વસ્તુ નથી. સંકલ્પ વિકલ્પ મન મારાવે પામી જાતી એ પુકાર. આ ગામનો સંકલ્પ હતો કે અમારે એકવાર આવો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવો છે. ગુરુભાઈ તમે કહેતા હતા તમારી સ્પીચમાં, પણ એક વખત તમારા મોઢાની મહેલમાં મનની મહેલમાં સંકલ્પ થાય અને એ સંકલ્પ જો દિલથી તમે કર્યો હોય તો એના સુધી પહોંચે નહીં એવું કોઈ દી ઘટના ન બને સાહેબ. સંકલ્પ વિકલ્પ મન મારાવે પામી જાતી એ પુકાર. એનો ભેળિયો ફરકે ને દખડા ભાંગે. આ બાબુ જેમ આપણી 4 નું ટાયર ફરે કિલોમીટર કપાતા જાય ને, જેમ આપણી ગાડીનું ટાયર ફરે અને કિલોમીટર કપાઈ જાય એમ એનો ભેળિયો ફરકે ને આપણા દખડા દુખડા કપાતા જાય ને ઈ બાલાપરી ખોડિયાર માતાજી બિરાજે છે. એનો ભેળિયો ફરકે ને દખડા ભાંગે પામી જાતી એ પુકાર જગદંબા. બાલાપરી માત ને ભાળું આયલ તન રોજ રંભારો. જત જોગે ખો માણ જોગી દાસ ખેલવે ઘોડલા રાણ. આશરે 200 વર્ષ જેવો સમય થયો છે. જરૂરભાઈ એ ઘટના કેવી બની છે. જગદાસ બાપુ ખુમાણ છે પોતાના આખા ડાયરા સાથે તુમ્મા પણ બગડતા કરતા ઘોડલે પડતીઓ વાગતી હોય ને અહીંયા બરોબર જોલાપર ને કાંઠે એ ભગવતીનું સ્થાનક હશે. એ કેવી ઘટના સર્જાણી હશે સાહેબ. જત જોગે ખુમાણ જોગી દાસ ઘોડલા ખેલવે રાણ. કાઠડે બેઠે આજોલા ભરી નાય કાઠડે બેઠી ડાયરો ભજે ભાણ જગદંબા. બાલા ભરી માત ને ભાળું આયલ તન રોજ રંભારો. મનડો જારે મુંજાય છે માડી અધૂરી હોય એમ આશ. અહીંયા ભૂપેન્દ્રભાઈ માલણકિયા મારા મિત્ર બિરાજે છે. એમના કુળદેવી જે છે માલણકિયા પરિવારના ખોડિયારમાં એનો પણ મારો કેજી સ્ટુડિયોમાંથી એક ભાવ રિલીઝ થયેલો છે. મનડો જારે મુંજાય છે માડી અધૂરી હોય બાલ ભરીને મનથી માનો. આ બાલ ભરીને મનથી માનો હર ખેતા તું હાસ જગદંબા. બાલા ભરી માત ને ભાળો આયલ તને રોજ રંભારો. આ ઢાળમાં છેલ્લે અરવિંદ ભારતી બાપુ સોમૈયા મહાદેવની એક સ્તુતિ એક કડી ખાલી. ડુંગરડાની ટૂંક જોરાળી સોમૈયાની વાત નિરાળી. ડુંગરડાની ટૂંક જોરાળી સોમૈયાની વાત નિરાળી. અને કેવી છેલ્લે મેં
લખ્યું બાલાપરી માતાજી વિશે. માર્ગ ભૂલેલો માનવે જ્યારે આશરે આવે માન ભૂલેલો માર્ગ ભૂલેલો માનવે જ્યારે આશરે આવે. આપણે કહીએ ને ધુરભાઈ કે ભાઈ સીધી લીટી મહેલ ની શું વાંધો છું તને, ઈ લીટી આડી થઈ જાય જતી માણસના જીવનની ટ્રેક નહીં. માર્ગમાં છે એ વિચલિત થઈ જાય ક્યારે, અને ઈ જ્યારે આ ખોડિયારમાંના સાનિધ્યમાં આવી જાય એની આશા આ ખોડિયાર ખોળાની બેલપા લઈ લે એની આશા પૂરી કરી દેતી હોય. કેમ કે હાથી હાલ્યો જતો હતો ને, તમે ધીમું ધીમું સુર રાખજો. એટલે કૂતરા છે ને મળ્યા ભણવા, એટલે આખા ગામે કીધું કૂતરાઓને કે હે કૂતરાઓ તમને વાંધો છે બેટા 2 મિનિટ બે જાવ ને આગળ 5 જ મિનિટ મારે પૂરું કરું બેટા 2 મિનિટ અમારા બાપ. કૂતરાએ કીધું તમને વાંધો હું છે હાથી હારે, તો કે અમને કાંઈ વાંધો નથી પણ અમને ભહી લેવા દો. હાથી નીકળ્યો છે ગામમાં, અમને ભહી લેવા દો. એટલે પણ તમને તકલીફ શું છે, તમારું કાંઈ ખરાબ કર્યું? તો કે હાથ પેટીમાં નહીં. હાથી અમારું કાંઈ ખરાબ નથી કર્યું. તો કે તો ભણો છો શું કામ? તો કે એટલા માટે ભણ્યું છે કે હાથી છે ને એ મદનિયું હતું ને અમે હતા એ ગલુડિયા હતા. બધા એ ગામની મેલપા કાંઠે નદીને કાંઠે ભેળા પાણી પીતા ઉકળામાં હલોડતા. પણ આજ હાથી છે એવડો મદમસ્ત થઈ ગયો, બધા એને પગે પડે ને બધા એને પૈસા ધરે ને બધા એને શ્રીફળ વધારે ને એને એવડી મોટી ઊંચાઈ થઈ ગઈ ને અમે એને આંબી નથી આપતા ને એટલા માટે અમને ભણી લેવા જો. સાહેબ હાથી ઊંચાઈ વધે એને તો એની જગદંબાઈને ઊંચાઈ આપતી હોય તો કોઈની વાય પડવાથી એને કોઈ તમે લીટી નાની ન કરી શકો. મારો કહેવાનો સુરી છે. અને આપણા શાસ્ત્ર કે છે 4 પ્રકારના માણસો હોય. એક માણસ એવો હોય બીજાનું પોતાનું હાવ ઘાઈ જાય અને બીજાનું ભલું કરે. બીજો માણસ એવો છે કે જો પોતાને લાભ નુકસાન જતું હોય તો ભલું ન કરે, નુકસાન ન જાય ત્યાં સુધી ભલું કરે. ત્રીજો માણસ એવો છે અરવિંદ ભારતી બાબુ વિજયભાઈ. ત્રીજો માણસ એવો છે કે પોતાને જો કંઈક લાભ થતો હોય ને તો કોકનો ખરાબ કરે. અને ચોથો માણસ એવો છે કે એને ફતિયા ફારે લાભ ન થતો હોય, પાવલી ફારે લાભ ન થતો હોય અને છતાંય સામેવાળાનો ખરાબ કરે. કવિ કે એને ગણવો કેવો એ ખબર નથી પડતી. કહેવાનો મારો ભાવ છે, કહેવાનો સુરી છે. માર્ગ ભૂલેલો માનવે જ્યારે આશરે આવે વાઘેલા કે ઘોડિયાર જગદંબા વાઘેલા કે જગદંબા એને તેડી લેતી તું આય જગદંબા. બાલા પરમાત ને ભાળું આયલ તને રોજ રંભારો. બાલા પરમાત ને ભાળું આયલ તને રોજ રંભારો.